હેલો મિત્રો, આજે આપણે અહીંયા બનાવીશું હેલ્ધી, ટેસ્ટી અને સાથે સાથે પ્રોટીનથી ભરપૂર તેવો નાસ્તો એટલે કે મૂંગલેટ. તો સરસ મજાની મગની દાળમાંથી બનતી મૂંગલેટ સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને જો તમે સવારમાં પ્રોટીનથી ભરપૂર નાસ્તો લેતા હોય અથવા તો લેવાના હોય તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. તો રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા બનાવીશું મગની દાળમાંથી તૈયાર થતો નાસ્તો એટલે કે મૂંગલેટ. તો અહીંયા મેં મગની દાળને 4 થી 5 કલાક માટે પલાળીને રાખી છે. તો સરસ રીતે એકદમ દાણાને અડતાની સાથે જ પ્રેસ થઈ જાય તેવી રીતે દાળ પલળી ગઈ છે. જો તમે અગાઉથી દાળને પલાળી ના હોય તો થોડીવાર માટે ગરમ પાણીમાં રાખી શકો છો, જેથી કરીને દાળ સરસ રીતે પોચી થઈ જાય. તો હવે અહીંયા પલળી ગયેલી દાળમાંથી પાણી કાઢીને એટલે કે આવી રીતે નિતારીને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું. પહેલાં દાળને પાણી વગર જ પીસી લેવાની છે અને ત્યારબાદ જો જરૂર પડે તો થોડું પાણી એડ કરતા જવાનું છે. ત્યારબાદ દાળ પીસાઈ જાય પછી પણ 1 થી 2 વખત મિક્સરને એમ જ ફેરવવાનું છે, જેથી કરી અને આપણું જે બેટર તૈયાર થાય તે એકદમ ફ્લફી તૈયાર થાય. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની દાળ અહીંયા પીસાઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી જ દાળને અહીંયા પીસી લેવાની છે. તો અહીંયા મેં એક વખત દાળને પીસી લીધી છે, તેને આપણે બાઉલની અંદર લઈ લઈશું. તો અહીંયા તૈયાર થતી મૂંગલેટને તમે સવારના નાસ્તામાં પણ લઈ શકો છો અથવા તો ક્યારે રાત્રે હળવું ખાવાનું મન થયું હોય તો તમે રાત્રિના ભોજનમાં પણ આ મૂંગલેટને લઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને નાનાથી મોટા સુધી બધાને ભાવે તેવી રેસીપી અહીંયા તૈયાર થાય છે. તો અહીંયા આપણે બધી જ દાળને પીસી લીધી છે, તો તેને એક બાઉલમાં લઈ લઈએ. તો અહીંયા મગની દાળમાંથી તૈયાર થયેલું ખીરું આપણે હાથની મદદથી અથવા તો આવી રીતે કોઈ વસ્તુની મદદથી 4 થી 5 મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે, એટલે કે ફેણી લેવાનું છે. આવું કરવાથી આપણું ખીરું એકદમ હલકું થઈ જશે અને એકદમ ફ્લફી તૈયાર થશે. તો તેમાંથી બનતી મૂંગલેટ પણ એકદમ જાળીદાર અને સોફ્ટ બનશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા ખીરું એકદમ સરસ હલકું થઈ ગયું છે. તો તેને સતત આવી રીતે હલાવતા રહેવાનું છે. આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. તો જો આવું ના કરીએ તો આપણે ઈનો અથવા તો જે સોડા ઉમેરીએ છીએ તેને ખૂબ વધારે માત્રામાં એડ કરવા પડે. તો અહીંયા આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, તેને ઢાંકીને રાખી દઈએ અને આપણે બીજી તૈયારી કરી લઈએ. તો તૈયારીની અંદર મેં કેપ્સિકમ, ગાજર, ડુંગળી લઈ લીધા છે. તો કેપ્સિકમને એકદમ ઝીણું સમારી લીધું છે, ગાજરને છીણી લીધું છે, સાથે જ આદુની કતરણ કરી લીધી છે અને ડુંગળીને પણ એકદમ ઝીણી સમારી લીધી છે. મરચાં લીધા છે, તે તમારા સ્વાદ પ્રમાણે લેવાના છે. જો તમને આદુને પણ આવી રીતે સમારેલું ના ગમે તો તેને પણ છીણીને લઈ શકો છો. તો હવે આ બધી જ વસ્તુને આપણે ખીરાની અંદર એડ કરવાની છે, પણ અહીંયા આપણે બધી જ વસ્તુને ખીરાની અંદર એકસાથે એડ નહીં કરી દઈએ. થોડું ખીરું સાઈડમાં લઈ અને તેની અંદર વેજીટેબલ એડ કરતા જઈશું. તો અહીંયા ખીરાની અંદર વેજીટેબલ એડ કરતાં પહેલાં થોડું જીરું એડ કરી દઈએ. તમે શેકેલા જીરાનો પાવડર પણ એડ કરી શકો છો. થોડી હિંગ એડ કરી દઈએ અને સહેજ હળદર એડ કરી દઈએ. થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો બધી જ વસ્તુને સરસ રીતે આપણે ખીરાની અંદર મિક્સ કરી દઈશું. જો તમે આટલી જ મૂંગલેટ બનાવવાના હોય તો વેજીટેબલ પણ એકસાથે એડ કરી શકો છો, પણ જો તમે વધારે માત્રામાં બનાવવાના હોય તો હું જે રીતે કરી રહી છું તે રીતે થોડું ખીરું સાઈડમાં લઈ અને પછી આપણે વેજીટેબલ એડ કરવાનું રહેશે. તો અહીંયા હું એક મૂંગલેટ માટે થોડું ખીરું અલગથી લઈ રહી છું. તો આપણે 2 ચમચા જેટલું ખીરું લઈ લઈશું. તેની અંદર આપણે પહેલાં થોડું ગાજર એડ કરીશું, સાથે જ થોડું કેપ્સિકમ અને ડુંગળીને લઈ લઈશું. અહીંયા જો તમે ફક્ત મોટા માટે બનાવતા હોય તો વધારે લીલા મરચાંને પણ એડ કરી શકો છો. થોડું આદું છે તેને પણ લઈ લઈએ. અને હવે લાસ્ટમાં આપણે થોડો ઈનો એડ કરી અને ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી દઈએ, જેથી કરી અને વેજીટેબલ અને ખીરું બંને સરસ રીતે મિક્સ થઈ જાય. જો આ સમયે તમને એવું લાગે કે ખીરું થોડું ઘટ છે તો તેની અંદર પાણી એડ કરી શકો છો. આવી રીતે આટલું પાતળું પણ નહીં અને ઘાટું પણ નહીં તેવું ખીરું તૈયાર કરવાનું છે. અહીંયા લીલા ધાણા એડ કરવાના રહી ગયા હતા, તો આપણે લીલા ધાણાને પણ એડ કરી દઈશું.
ફરી સરસ રીતે હલાવી અને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે ઈનો એડ કર્યા બાદ આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની છે. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને તેની અંદર આપણે ઘી એડ કરી દઈશું. મૂંગલેટ ઘીમાં પણ બનાવી શકો છો અથવા તો તમે બટરમાં પણ બનાવી શકો છો. અહીંયા ઘીનું પ્રમાણ થોડું આપણે વધારે લેવાનું છે. તો તવા ઉપર બધી બાજુ આપણે ઘી ફેલાવી દઈશું અને પછી આપણે તૈયાર કરેલું ખીરું એડ કરી દઈશું. હવે ચમચી વડે બધી બાજુ ફેલાવી અને એકદમ પાતળું જોઈએ તો પાતળું રાખી શકો છો અથવા તો તમે મૂંગલેટ થોડી થીક હોય છે તો થીક પણ રાખી શકો છો. આવી રીતે ચમચીની મદદથી સરસ રીતે તેને ફેલાવી દેવાનું છે ખીરાને. હવે આપણે થોડીવાર માટે તેને ઢાંકણથી કવર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા કિનારીને જોતા જ લાગે છે કે આપણી એ સાઈડ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આપણે ઉપરથી ફરી થોડું ઘી એડ કરી દઈશું. તમે આની અંદર બીટને છીણીને તેનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મેં અહીંયા બીટ નથી લીધું. તો સરસ એક બાજુ ગોલ્ડન કલર થઈ જાય એટલે આપણે તેને ઉલટાવી અને બીજી બાજુ પણ સરસ રીતે શેકી લેશું. તો અહીંયા આપણી મૂંગલેટ સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેને ડીશમાં લઈ લઈશું. તો સરસ મજાની એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવી મૂંગલેટ અહીંયા તૈયાર થઈ ગઈ છે. તેની સાથે આપણે ગ્રીન ચટણી સર્વ કરીશું. તો સરસ મજાનો હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર નાસ્તો બનાવવા માટે એક વખત મારી આ ટેસ્ટી મૂંગલેટની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવી હેલ્ધી, ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે. થેન્ક યુ.